ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને ભાજપે ફરી મેદાને ઉતાર્યા છે ત્યારે મહિલા મોરચાના આગેવાનો ખુશખુશાલ થઈ ગયા છે। ભાજપના કાર્યકર્તાઓએ 3 લાખથી વધારે મતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાવનગરની પ્રજા એટલે ભાવની પ્રજા, ભાવનગરની પ્રજા એટલે કલા પ્રેમી પ્રજા અને ભાવનગરની પ્રજા એટલે વિકાસને ઝંખતી પ્રજા। અત્યારે ભાવનગર લોકસભાની સીટનું નામ જાહેર થઈ ચૂક્યું છે। ભારતીબેન શિયાળને ફરીવાર ટિકિટ રિપીટ કરવામાં આવી છે અને હવે આ લોકસભાના ઉમેદવાર નક્કી થઈ ગયા છે। ત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો, મહિલા આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના આગેવાનો અમારી સાથે છે, ત્યારે એમની સાથે જ સીધી વાત કરીશું। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીએ ફરીવાર ભારતીબેન શિયાળને ટિકિટ આપી છે, આપ શું માની રહ્યા છો કે જે આ ચૂંટણી છે તેમાં તેમની જીત થશે? જીત તો નિશ્ચિત જ છે, પણ ગયા વખતે કરતા કેટલા વધારે મતે જીતવું એ અમારો ગોલ છે। ક્યાંક ને ક્યાંક જીત માનસિક રીતે નિશ્ચિત હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વિકાસનો મુદ્દો છે। ભાવનગર જિલ્લાની અંદર અનેક એવી બાબતો છે જ્યાં વિકાસ ખૂબ જ જરૂરી છે, તો આપને લાગી રહ્યું છે કે આજે 5 વર્ષની અંદર બેને વિકાસના કામો કર્યા છે? 100%। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભારતીબેન શિયાળને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે 2,97,000 મતે જ્યારે 2014માં જીત્યા હતા, અમે આ વખતે એમને 3 લાખથી વધારે વોટથી જીતાડશું। કારણ કે નરેન્દ્રભાઈ મોદીની જે જનધનથી માંડી અને આયુષ્યમાન ભારત સુધીની યોજનાઓ છે, એ યોજના અને ભારતીબેનની સક્રિયતા ચોક્કસ અમને સાથ સહકાર મળશે ભારતીય જનતા પાર્ટી સાથે। ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે વિકાસનો, ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અમારી સાથે ઉપસ્થિત છે। હું ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે શહેરની અંદર શિક્ષણને લઈને, સ્વાસ્થ્યને લઈને વિકાસના કામો અત્યાર સુધી થયા છે અને આવનારા સમયમાં શું પ્રયોજન હશે આપનું? ભાવનગર મહાનગરપાલિકા 1995થી એટલે કે 2020ની અંદર અમે 25 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણ શાસન હોય એવી આ કોર્પોરેશનનું પૂરું કરશું। ત્યારે અમે એટલું ચોક્કસ કહીએ કે અત્યારના સ્વાસ્થ્યને લગતા હોય, આરોગ્યને લગતા હોય, શૈક્ષણિકને લગતા હોય, એમાં ખૂબ જ પ્રગતિ કરી છે। આવનારા દિવસોની અંદર અમે બધી એક ટીમ કાર્યકર્તાની બનીને અમે સર્વ ભાવનગરનો વિકાસ થાય એમાં પૂરતું ધ્યાન આપશું। વિકાસની જ વાત થઈ રહી છે, ખાસ કરીને ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર ઘણા બધા વિકાસના કામો અધૂરા છે। ખાસ કરીને મુશ્કેલીઓ પણ રખડતા ઢોરથી લઈને અનેક સમસ્યાઓ શહેરમાં ઉપસ્થિત છે, ત્યારે આ વાતને પ્રાધાન્ય આપવામાં આવશે વિકાસને લઈને? ઢોરની જે બાબત છે એટલે વિકાસ જે ગામડાઓમાં જે ઢોરો છે, ટ્રેક્ટરો બન્યા છે એટલે ઢોરો બધા ગામમાં આવી રહ્યા છે, પણ આગામી ચૂંટણી પછી એનો ચોક્કસપણે અમે લોકો એનો અગત્યનો નિર્ણય લઈ અને ઢોરને યોગ્ય જગ્યાએ મૂકવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરશું। ભાવનગરના મેયર ભાવનગરની પ્રજાને વિશ્વાસ આપી રહ્યા છે કે ચૂંટણી પછી તુરંત કોઈ પણ સંજોગોએ ભાવનગર શહેરની અંદર જે રખડતા ઢોરની સમસ્યા છે તે જડમૂળથી કાઢી નાખવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે। ખાસ કરીને આરોગ્યને લઈને ભાવનગર શહેરની અંદર ખૂબ જ મોટી સમસ્યાઓ છે, સુવિધાઓ પણ છે। નવી શું લોકસભાના સાંસદ જો ચૂંટાશે તો આપ કઈ બાબતોને લઈને આપ માની રહ્યા છો? મહાનગરપાલિકામાં આપ પણ આરોગ્ય સમિતિમાં છો, તો સૌથી મહત્વ શેને આપવામાં આવશે? ભાવનગરની મહાનગર કોર્પોરેશનની વિસ્તારની અંદર હાલમાં 13 વોર્ડની અંદર 13 પીએચસી સેન્ટર ચાલી રહ્યા છે। ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન સર્ટી હોસ્પિટલ પણ ચાલી રહી છે। હાલમાં 3 જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતા એને બદલે સીએચસી સેન્ટરોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ છે તે વાત નક્કી છે તેવું કહી રહ્યા છે। ખાસ કરીને શિક્ષણને લઈને, યુવા રોજગારીને લઈને મહત્વ આપવામાં આવશે। ભારતીબેન દ્વારા એવા કામો થશે તો આપને લાગી રહ્યું છે? છેલ્લા 5 વર્ષની અંદર ભારતીબેને સર્વ શિક્ષા અભિયાન દ્વારા ભાવનગર શહેરની અંદર 3 નવી શાળાઓ શરૂ કરવામાં આવી છે અને 5 બીજી શાળાઓની પણ મંજૂરી આપી છે। સૌપ્રથમ મહત્વની વાત તો એ છે, ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યું ત્યાર પછી ભારતની અંદર શાસન સંભાળ્યું ત્યારે ગુજરાતની અંદર 12 મોડેલ એવી નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે જ્યાં બાળકો સંપૂર્ણ શિક્ષણ મેળવી શકે છે। શિક્ષણનો વિકાસ થયો છે તેવું માની રહ્યા છે અને આવનારા દિવસોની અંદર શિક્ષણનો વિકાસ કરવામાં આવશે। અમારી સાથે મહિલા આગેવાનો પણ છે। ખાસ કરીને એક ભાવનગરની અંદર મહિલાને ટિકિટ મળી છે, ત્યારે આપ શું કહેશો? We all women very much proud of ourselves કે અમારા સાંસદ રિપીટ થયા છે અને ભારતીબેન જ રિપીટ થયા છે, એક સક્ષમ સારી મહિલા કે જેણે બીજી મહિલાઓનું હંમેશા હિત ઈચ્છ્યું છે।